ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના અલવા ગામના 22 વર્ષીય અતુલ ભાવેશભાઈ પટેલના અંગદાનથી માનવતા અને સરકારી તંત્રની ત્વરિત કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે। અંકલેશ્વરની શક્તિ કેમ્પ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો અતુલ પટેલ ગત તારીખ 29 જુલાઈના રોજ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા। તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 1 ઓગસ્ટના રોજ તબીબોની ટીમે તેને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। આ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલ તંત્ર અને ડોનેટ લાઈફ સંસ્થાના સઘન પ્રયાસોથી અતુલની માતા રંજનબેન, ભાઈ દીપક તથા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। સ્વજન ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પરિવારે ઉદારતા દાખવી અંગદાનની મંજૂરી આપી હતી। આ સમયે માતાએ અત્યંત ભાવુક થઈને જણાવ્યું હતું કે શરીર તો અંતે રાખસ થઈ જવાનું છે, ત્યારે જો મારા દીકરાના અંગોથી કોઈ અન્ય વ્યક્તિને નવજીવન મળતું હોય તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી। આ અંગદાનની પ્રક્રિયા દરમિયાન એક ઐતિહાસિક સિદ્ધિ પણ નોંધાઈ હતી। દાનમાં મળેલ હૃદયને સમયસર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચાડવા માટે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના વિશિષ્ટ પ્રયાસોથી દેશમાં સૌપ્રથમ વખત વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર સ્ટેશન ખાસ ઇમરજન્સી સ્ટોપેજ આપવામાં આવ્યું હતું। રેલવે તંત્રના પૂર્ણ સહયોગથી હૃદયને સુરક્ષિત અને ઝડપથી વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદ રવાના કરાયું હતું। અંગોને સમયસર પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસના સંકલનથી 2 અલગ અલગ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ગ્રીન કોરિડોર જયાબેન મોદી હોસ્પિટલથી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી હૃદય માટે અને બીજો ગ્રીન કોરિડોર હોસ્પિટલથી અમદાવાદની IKDRC હોસ્પિટલ સુધી કિડની, લીવર અને સ્વાદુપિંડ માટે રચાયો હતો। આ અંગેનો ટ્રાન્સપ્લાન્ટથી અમદાવાદના 25 વર્ષીય યુવકને હૃદયનું, જ્યારે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને લીવર, કિડની અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન અપાશે। આ ઉપરાંત ચક્ષુઓનું દાન GC નહાર રોટરી આઈ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે। ડોનેટ લાઈફ સંસ્થાના સંસ્થાપક અને પ્રમુખ નિલેશ માંડેલવાલાના માર્ગદર્શન હેઠળ પાર પડેલી આ સમગ્ર કામગીરીમાં તબીબોની ટીમ, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, પોલીસ તંત્ર, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, DHO ડોક્ટર મુનિરા શુક્લા તથા રેલવે તંત્રનો અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યો હતો। વિશેષમાં જયાબેન મોદી હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રસંગે પ્રથમ વખત ઇન હાઉસ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું।